નર્મદા જિલ્લાના દેડિયાપાડાના નવાગામ પાનોડાના શર્મિલાબેન વસાવાએ સાબિત કરી દીધું છે કે સંકલ્પ મજબૂત હોય તો ગમે તેવા કપરા સંજોગોને માત આપી શકાય છે। 12 વર્ષ પૂર્વે પતિના અકાળે અવસાન બાદ હાર માનવાને બદલે શર્મિલાબેને જાતે ટ્રેક્ટર ચલાવી ખેતીની કમાન સંભાળી છે। આજે તેઓ 4 એકર જમીનમાં સંપૂર્ણપણે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। રાસાયણિક ખાતરનો ત્યાગ કરીને તેમણે ઉગાડેલી 10 ફૂટ ઊંચી તુવેર આસપાસના વિસ્તારોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શનથી આત્મનિર્ભર બનેલા શર્મિલાબેન આજે સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે। અને ઘણું બધું મેં બનાવ્યું છે ખેતરમાં। તુવર છે, લસણ, ડુંગળી, કોબીજ, મરચા ને કેરીના ઝાડવા છે, કેસર છે, 150 જેટલા ઝાડવા છે। એમાં મેં મારા હિસાબથી એકલું કામ કરીને મેં આટલું મેળવતું છે।